આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ તો એમાં પણ ફેસબુકનું આઈડી આપણે મોનેટાઈઝ થઈ ગઈ છે. મેં કાલે જોયું ચેક કર્યું તો એ પણ થઈ ગઈ છે. તો થોડોક આપણને એમ લાગ્યું કે ના સપોર્ટ તો છે. બેન કેટલા દિવસથી કહે છે કે મારે જવું છે હિંચકા ખાવા. જો આમ બધા તૈયાર થઈ ગયા છે, મમ્મી તૈયાર થઈ ગયા છે, મીલુબેન તૈયાર થઈ ગયા છે. કેમ છો બધા? તો તમે બધા મજા જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે દાળ બફાઈ ગઈ છે તો આપણે એ દાળ વઘારી નાખીએ. આપણે મસ્ત મજાની કાચી કેરી ટમેટા ને બધું નાખીને દાળ આપણે વઘારીએ છીએ. લીમડો ને બધું અત્યારે ઉનાળો છે એટલે કાચી કેરી આવતી હોય તો મેં કીધું લાવ હવે આપણે રસોઈ શરૂ કરી દઈ અને રસોઈ કરી નાખીએ. આપણે એક જ કુકર છે એટલે એમાં કરવું જોશે. અત્યારે પહેલાં દાળ વઘારી નાખીએ, પછી બટાકાનું શાક કરી નાખીએ. તો આજનું મેનુ છે દાળ ભાત, બટાકાનું શાક ને રોટલી અને કાચી કેરીનો સંભારો. તો હમણાં મમ્મીની આવી જાય પહેલાં આપણે બધું કરી નાખીએ. તો બના દેજો વ્લોગમાં. જો ગાઈસ આપણે બધી રસોઈ થઈ ગઈ છે. આપણે હવે ખાલી રોટલી જ બાકી છે. પણ એવું ચૈતર મહિનો છે એટલે બધા ગોયણો જમાડતા હોય એટલે મીલુબેનને જવાનું છે. મારા પાછળ છે એમના ઘરે ગોયણી જમવા. તમે પહેલાં એને જઈ આવો. પ્રસાદી થોડીક લેવાની છે કેમ કે મારા મોટા સાસુના ઘરે એને જવાનું છે તો મેં થોડીક પ્રસાદી લઈ આવે એટલે વાંધો નહીં, ગોયણીની ના પડે. તો પછી આપણે હવે એને તૈયાર કરીને લઈ જાય પહેલાં ને પછી આવીને રોટલી કરી નાખશે. હમણાં મમ્મી આવતા જ હશે, એ આવશે તો એ કરી નાખશે, નકર આપણે આવીને કરી નાખશું. હવે બસ આપણે જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. દાળ ભાત ને શાક ને થઈ ગયું છે, ખાલી રોટલી જ બાકી છે. વાસણ બહાર મૂકીને પ્લેટફોર્મે સાફ કરી નાખ્યું કેમ કે રોટલી કરવામાં કંઈ પ્લેટફોર્મ બગડે નહીં. તો બસ હવે મીલુબેનને આપણે તૈયાર કરીને લઈ જશે. જો ગાઈસ આપણે સાંજના વાગી ગયા છે 7 અને આપણે જાય છીએ ત્રિમંદિરે. મીલુબેન કેટલા દિવસથી કહે છે કે મારે જવું છે હિંચકા ખાવા. જો આમ બધા તૈયાર થઈ ગયા છે, મમ્મી તૈયાર થઈ ગયા છે, મીલુબેન તૈયાર થઈ ગયા છે. હાય કદે અમે બાબા જાય છે કે તમારે આવું છે કે તો હાલો કે જો એ એટલી અરખાણી છે કે તમે એની વાત જવા દો. તો જો હવે આપણે બધું લઈ પાણીનો શીશો આપણે બધું જોઈએ. તો મેં કીધું પાણીનો શીશો મમ્મી કે લઈ લે ભેગો. બસ હવે આપણે જો નીકળીએ જ છીએ. ગાડીની ચાવી લઈ લઈને પાણી થોડુંક પી લઈ. તો બન્યા રહેજો બ્લોગમાં. જો ગાઈસ આપણે અંદર દર્શન કરી લીધા છે. અંદર આરતી શરૂ હતી, મસ્ત આરતીને દર્શન કરી લીધા. અને જો મીલુબેન નાતરા ઉતરે છે. એને હિંચકા ખાવા છે તો મુક્તિ નથી હિંચકા. જો આવ્યા જો ગાઈસ થાય છે સુખડી. રાહુલને ખાવી દીધી રે. પછી મમ્મી નાખની જ ભાવે ગળી. મમ્મી ત્યાં અમે આવા 12 થી ત્રિમંદિરે થી કે બનાવી દો. મમ્મી બનાવે છે સુખડી. હાલો બધાને ખાવી હોય તો. The next day.
હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે જો આજે ઉઠી ગયા છે, આપણે બધું કામ તો નથી થયું, પણ આપણે પૂરું બધું આપણે કરી લીધું છે. આપણે નાઈ ધોઈ મસ્ત લીધું છે. આપણે આજે 11 છે એટલે આપણે કાંઈ નાસ્તો તો કરવાનો નથી. તો ફરાળી ચેવડો થોડું ખાવું હશે તો ખાશો. તો મેં કીધું પહેલાં આપણે છે ને થોડુંક બાંધવાનું કામ છે આપણે પતાવી દઈએ. તો આજે આપણે એને દઈ અવાય કેટલા દિવસથી લઈ આવ્યા છીએ. તો આપણે પહેલાં એ કરી નાખીએ, પછી આપણે નાસ્તો બાસ્તા કરીને પછી મિલુબેનને મૂકી આવ્યા બાલ મંદિરે, કેમ કે આજે સોમવાર છે એટલે એને જવું જ જોશે. તો કંઈ નહીં, હાલો આપણે દિવસની આજે શરૂઆત કરીએ. જો ગાઈસ, તમને એક મારી વાત શેર કરું ખુશીની. તો એમાં એવું છે, આપણે ફેસબુકમાં આપણે વિડીયો મૂકી છીએ, યુટ્યુબમાં મૂકીએ છીએ. તો એમાં પણ ફેસબુકની આઈડી આપણી મોનેટાઈઝ થઈ ગઈ છે. મેં કાલે જોયું, ચેક કર્યું તો એ પણ થઈ ગઈ છે. તો થોડોક આપણને એમ લાગ્યું કે ના, સપોર્ટ તો છે. તો એવો ને એવો સપોર્ટ મને યુટ્યુબમાં પણ કરજો. તો ફેસબુકના જે ચેનલ છે, આપણી આઈડી છે, એ મોનેટાઈઝ થઈ ગઈ છે. તો બધાને થેન્ક યુ સો મચ. તો કાંઈ વાંધો નહીં, હવે એવો ને એવો સપોર્ટ મને યુટ્યુબમાં પણ કરજો, એવી મારી રિક્વેસ્ટ છે. તો કાંઈ નહીં, હવે આપણે આપણું કામ શરૂ કરી દઈએ. ત્યાં સુધી આપણે છે ને આપણું બહારનું કરતા હતા. તો હવે મેં કીધું લાવો ઘરનું કામ પણ આપણે પતાવી દઈએ. તો બસ હવે આપણે કપડાં બધું ધોઈ નાખશું અને પછી પાછા આપણામાં લાગી જશું બાંધણામાં, કેમ કે આજે આપણે દેવાનું છે. એટલે પછી આપણે રસોઈમાં તો આજે 11 છે એટલે બીજું તો કાંઈ ખાસ નથી, ખાલી ટેકા ચૂકી ભાજીને હવે શું કહે છે એ પ્રમાણે એને કરી દેશું. તો કાંઈ નહીં, બસ આપણે આની સાથે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો કેવો લાગ્યો મારો વ્લોગ? મારા વિડીયો પર લાઇક, કમેન્ટ, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો નવા વ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.